લેબ સેટ લાસ્ટ કયો લેબ સેટ કર્યો છે શેર કરો. અસાઇનમેન્ટ 3 કર્યું. અસાઇનમેન્ટ 3 બીજામાં થોડું બાકી છે. સેકન્ડમાં બાકી છે જોઈ લે. હા એ હજી આગળ નેક્સ્ટ યુનિટ ની અંદર ઓલું હેવિંગ ને ગ્રુપ બાય ને એ બધું આવશે ને, બરોબર ને, એ ત્યારે એ કમ્પ્લીટ થશે એ બધું. મીનવાઇલ અત્યારે હું નેક્સ્ટ એક સેટ આપું છું, બરોબર. એ સેટમાંથી જેટલું ક્વેરી અત્યાર સુધીમાં આવી ગઈ છે એટલી સ્ટાર્ટ કરી, બરોબર. અપલોડ કરું છું એ કન્ટેન્ટ પર. લેબ સેટ 3 મેં લાસ્ટ લેબમાં આપ્યું હતું એ થઈ ગયું છે. કે એક વખત ડિસ્કસ કરવું છે? ના ના થઈ ગયું છે. ઓકે, કેટલા કે છે ડિસ્કસ કરવું છે? રેઝ હેન્ડ કરજો તો એ પ્રમાણે કરાવો. એક જ સેકન્ડ. પેલું સર ગૂગલ ક્લાસરૂમમાં આપવાનું હતું ઈ ને? હા એ ના સર એ તો વાવડે જ થઈ ગયું મારે પછી. લેબ સેટ 3 એ અપલોડ કરી દઉં ઈ કન્ટેન્ટમાં. લેબ મેન્યુઅલ અંડરસ્કોર 3. અસાઇનમેન્ટ વાળી ટેબ ની અંદર અપલોડ કર્યું છે, ચેક કરી દો લોકો. મળી ગયું બધાને? લેબ મેન્યુઅલ 3. આવી ગયું છે. ઓકે. અસાઇનમેન્ટ 3 કરીને છે ઈ જ ને? હા લેબ મેન્યુઅલ 3 એવું
લેબ મેન્યુઅલ 3. લેબ મેન્યુઅલ 4 એ અપલોડ કરું છું. જે લોકોને 3 થઈ ગયું છે એ લોકો 4th સ્ટાર્ટ કરી દે. હું 3 છે એ અત્યારે સોલ્વ કરાવું છું. બરોબર, જે લોકોને 3 આખું કમ્પ્લીટ થઈ ગયું છે બરોબર ને, એ લોકો 4 સ્ટાર્ટ કરી દે. રાઈટ. લેબ મેન્યુઅલ 4 રિસીવ થાય એટલે કહેજો મને ઉપર. મોબાઈલ એપમાં એ બતાવે છે ને તમને? ચોથું આવી ગયું હો. લેબ મેન્યુઅલ 4 બરોબર ને? ઓકે. એક જ સ્ટુડન્ટ છે કે જેને લેબ મેન્યુઅલ 3 કરવાનું છે? અગેન લાસ્ટ ટાઈમ કહું છું, જે લોકોને લેબ મેન્યુઅલ 3 કરવું છે એ લોકો રેઝ હેન્ડ કરે તો આપણે લેબ મેન્યુઅલ 3 કરાવી, એલ્સ 4 સ્ટાર્ટ કરી દઈએ. મારો વોઇસ બધાને આવે છે રાઈટ? ઓકે સર. મારે થઈ ગયું છે. લેબ મેન્યુઅલ 3 થઈ ગયું છે ને, એટલે જે લોકોને 3 કરવું છે, હા સર. એ નથી આવડતું એ લોકો હેન્ડ રેઝ કરજો. ઓકે, બધાને આવડે છે, સરસ. ચાલો તો લેબ મેન્યુઅલ 4 રાઈટ. ગુડ. ચલો ફર્સ્ટ ક્રિએટ ટેબલ. ટેબલ નેમ પર્સન, રાઈટ. ચલો કોણ આપશે ક્રિએટ ક્વેરી? કેટલાને ક્રિએટ ટેબલ ક્વેરી ફાવે છે? જય તારી સ્ક્રીન શેર કરજે એસક્યુએલ ડેવલપર વાળી. ચલો ક્રિએટ ક્વેરી ચેટ બોક્સમાં આપો.
ઓકે રેકોર્ડ ભાર્ગવ ઇન્સર્ટ ની ક્વેરી છે ને ઇન્સર્ટ ના બધા રેકોર્ડ છે એ બધા ચેટ બોક્સમાં ઇન્સર્ટ ક્વેરી આપી દે તો 5 કે વાંધો નહીં હાલો હવે કરી નાખ્યું છે તો સારું ચાલો થર્ડ ક્વેરી ચાલો જય રેકોર્ડ ટેબલ ક્રિએટ થઈ ગયું પછી ઇન્સર્ટ કરે છે થર્ડ ક્વેરી થી સ્ટાર્ટ કરીએ ઓકે ઓલરાઈટ જય તું કન્ટિન્યુ રાખ 5 રેકોર્ડ ઇન્સર્ટ કરીને બરોબર સિલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ પર્સન આઈડી એફ નેમ ફર્સ્ટ નેમ રાઈટ ઓફ ધ પર્સન શું આવશે ક્વેરી ક્વેરી નંબર 3 ક્વેરી નંબર 3 ચેટ બોક્સમાં સિલેક્ટ ઇન્ફોર્મેશન એટલે સિલેક્ટ ક્વેરી છે રાઈટ which column they have specified the column so star નહીં આવે right so person id and first name of the person હેલો ઓકે કોઈ રિપ્લાય નથી કરતું કે શું કરે છે એક ભાર્ગવ છે બે ત્રણ સિલેક્ટેડ સ્ટુડન્ટ છે ઈ જ રિપ્લાય કરે છે મોસ્ટલી તો બધા આઈડલ બેઠા જ રહે છે ઓકે ફાઇન નો ઇશ્યુ આઈ વિલ મેનેજ નો પ્રોબ્લેમ તમને લોકોને એસક્યુએલ ઈઝી લાગતું લાગે છે બધાને ઓકે કરેક્ટ સિલેક્ટ પર્સન આઈડી અને એફ નેમ ફ્રોમ પર્સન કરેક્ટ ક્વેરી નંબર 4 display the list of person શું આવશે ક્વેરી નંબર 4 already 12:15 so now onwards I will not allow anybody I am taking the attendance આમાં એડ થશે તો એ લોકોની એટેન્ડન્સ નહીં કાઉન્ટ થાય હવે રિમૂવ થઈને પછી એડ થતા હશે તો હું લાસ્ટમાં એટેન્ડન્સ લઉં છું બરાબર ક્વેરી નંબર 4 શું આવશે સિલેક્ટ સ્ટાર ફ્રોમ પર્સન રાઈટ બધા રેકોર્ડ ડિસ્પ્લે કરવા માટે શું હશે સિલેક્ટ સ્ટાર કારણ કે એવું સ્પેસિફિક નથી કર્યું કે કોઈ કોલમ કે કંઈ રાઈટ સો સિલેક્ટ સ્ટાર ફ્રોમ પર્સન ઓલરાઈટ નેક્સ્ટ ક્વેરી સોર્ટ ધ પર્સન બાય પર્સન આઈડી રાઈટ હવે સોર્ટિંગમાં તમને સ્પેસિફિક કીધું નથી કે કયા ઓર્ડરમાં તમારે સોર્ટ કરવાનું છે તો ધેટ મીન્સ ascending order right so શું આવશે query select star from person order by person id ટાઈપ કરું ચેટ બોક્સમાં select star from person order by person id right આવે છે sorting person id પ્રમાણે right 1 2 5 okay good next display city from table with distinct values with distinct value એટલે અહીં આપણે query શું આપશું query number 6 select distinct city select distinct city from person રાઈટ એટલે જો ડુપ્લિકેટ રેકોર્ડ હશે તો એ એક જ વખત વેલ્યુ આવશે હવે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કરીને જો જે લોકોને જોવું છે તો જેટલા ડુપ્લિકેટ સિટી હતા એ બધા સિંગલ ટાઈમ જ આવશે ઓકે
change the city of Sandeep from Pune to Bangalore. From Pune to Bangalore. ભાવેશ શું આવશે ક્વેરી ચેટ બોક્સમાં આપ ક્વેરી નંબર 7 ડિસ્ટિંક્ટ વેલ્યુ એટલે યુનિક વેલ્યુ જો ડુપ્લિકેટ હોય તો એને રિમૂવ કરી નાખે એક જ વખત બતાવે ટેબલની અંદર જો રેકોર્ડ 5 રેકોર્ડ છે એમાંથી 3 રેકોર્ડમાં રાજકોટ સિટી છે બરોબર તો રાજકોટ સિટી એક જ વખત બતાવશે ક્લિયર ઓકે ક્વેરી નંબર 7 શું આવશે Okay, query number 8. Display person whose last name is Jadeja. So someone says select person, select display person કરવાનું છે એટલે શું હશે બધી ડિટેલ નહીં આવે બધી ડિટેલ ડિસ્પ્લે નથી કરવાની સિલેક્ટ પર્સન પર્સન એટલે ખાલી એનું ફર્સ્ટ નેમ જ સિલેક્ટ ફર્સ્ટ નેમ સિલેક્ટ એફ નેમ from person where name is equals to L name equals to Jadeja right એટલે એનું સંદીપ એક જ રેકોર્ડ ઓકે નેક્સ્ટ ક્વેરી એડ ન્યુ કોલમ સ્ટેટ બર્થ ડેટ એન્ડ પિન કોડ 3 કોલમ એડ કરવાની છે રાઈટ શું આવશે અલ્ટર ટેબલ ક્વેરી નંબર 8 છે ને 9 alter table person add state data type varchar2 size 10 15 જેટલું રાખવું છે એટલું birth date data type date comma pin code data type number and value 6 right alter structure જોઈ લ્યો રાઈટ નવી 3 કોલમ છે જે અલ્ટર ટેબલ થી કેરી ડિસ્પ્લે થાય છે ઓકે નેક્સ્ટ ક્વેરી નંબર 10 display all information of person having salary more than 6000 display all information that means star right so select star from table name person where salary greater than 6000 query number 10 10 where salary greater than 6000 રાઈટ જેટલા રેકોર્ડમાં સેલેરી ગ્રેટર ધેન 6000 છે એટલા જ રેકોર્ડ ડિસ્પ્લે થશે તમને ઇક્વલ ટુ નથી કીધું તો ઇક્વલ ટુ નહીં આપવાનું ખાલી ગ્રેટર ધેન જ આપવાનું ક્વેરીમાં કે છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તો જ આપવાનું બરોબર ઓકે નેક્સ્ટ ક્વેરી નંબર 11 શું કહે છે કે ડિલીટ ધ પર્સન હેવિંગ સેલેરી લેસ ધેન 1000 તો કે જેટલા રેકોર્ડની સેલેરી લેસ ધેન 1000 છે એવા રેકોર્ડ ડિલીટ કરવાના છે પહેલા તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ કરીને બતાવો છે કોઈ રેકોર્ડ એવું સિલેક્ટ સ્ટાર ફ્રોમ પર્સન સેમીકોલન લાસ્ટ રેકોર્ડ છે ને અલ્પેશ ઓકે એટલે અલ્પેશનો રેકોર્ડ છે ઈ ડિલીટ થઈ જશે બરોબર ને ઓકે કરો સિલેક્ટ સ્ટાર ફ્રોમ પર્સન
one row deleted, correct. Clear everyone? Last query, rename table from person to person master. ટેબલ નું નામ શું ચેન્જ કરવાનું છે? અત્યારે એક્ઝિસ્ટિંગ નેમ શું છે? પર્સન, અને ન્યુ નેમ રાખવાનું છે પર્સન માસ્ટર. સિલેક્ટ સ્ટાર ફ્રોમ પર્સન. શું બતાવે છે એરર? ટેબલ ડઝ નોટ એક્ઝિસ્ટ, રાઈટ? ઇનવેલિડ સ્ટેટમેન્ટ. સિલેક્ટ રાઈટ, ટેબલ ઓર વ્યૂ ડઝ નોટ એક્ઝિસ્ટ. હવે પર્સન અંડરસ્કોર માસ્ટર આપી દે. ક્લિયર? લેબ સેટ 4. તમારે બુકમાં લેબ બુક છે, લેબ બુકની અંદર સેટ નંબર 1 2 3 4 બધા હોવા જોઈએ લખેલા. લેબ સેટ નંબર 5. લેબ સેટ નંબર 5. અપલોડ કરું છું, આવી જાય એટલે કહેજો. આ બંને સેટમાં અસાઇનમેન્ટમાં અપલોડ કર્યા છે, એમાં અપલોડ કર્યા છે. અસાઇનમેન્ટમાં ત્યાં છે ને. ઓકે. આ જે છે લેબ મેન્યુઅલમાં અપલોડ કરું છું, ચેક કરજો. ઓકે, ચેક કરીશું. આઇટમ માસ્ટર ટેબલ ક્રિએટેડ. ઓકે. એક જ મિનિટ. એક જ મિનિટ, હું આપી દઉં ઇન્સર્ટ ક્વેરી ટાઈપ કરું છું. સ્ટાર્ટિંગ થી કરતો જાય ઇન્સર્ટ ક્વેરી, હું લાસ્ટ થી કરતો જાઉં. ઇન્સર્ટ ક્વેરી.
ठीक है બધા રેકોર્ડ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ ને આપ આપી દીધી છે ચેટમાં જોઈ લો. નથી બતાવતું ચેટ બોક્સ નથી આવતું એવું પર તને મેઇલ કરી દઉં કામ બરોબર 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 મેઇલ ચેક કર કોલેજ વાળું આઈડી કોલેજનું જ આઈડી છે ને હા ઓકે ડન ઓકે query number 3 select information about price quality and item pack date of the item select price quality item pack item underscore pack underscore date from item master item underscore pack underscore item underscore master correct બતાવે છે ઓકે ડન રેડી display information about item શું આવશે select star from item master select star from item master sort the person by quality select star from table name item underscore master select star from જય તું આ પછી અત્યારે જે ટાઈપ કરે છે SQL ડેવલપરમાં એ આખું સેવ કરીને ટેક્સ્ટ ફાઇલમાં સેવ કરે છે એવી રીતે કરે છે ઓકે તો જેવું હોય ને તો કમેન્ટની અંદર છે ને ક્વેરી ની જે ડેફિનેશન છે ને એ ક્વેરીની ડેફિનેશન રાખતો જાય ક્વેશ્ચન ક્વેરી કઈ ક્વેરી કરી છે આપણે ક્વેરી નંબર 5 ને ઓર્ડર બાય ક્વોલિટી I mention નથી કર્યું that means ascending order બરોબર ને select star from item master order by quality શું આવશે alphabetical order પ્રમાણે A to Z અરેન્જ થશે quality column right A B G and V next display type from table with distinct values right હવે type જે column છે એમાં distinct value ના અકોર્ડિંગ ડિસ્પ્લે કરવાનું છે ટાઈપ કોલમ થર્ડ કોલમ છે ને ટાઈપ ફાસ્ટ ફૂડ જ્યુસ બેકરી આઇટમ ચોકલેટ અને મીઠાઈ એટલે એમાં એકેય અત્યારે ડુપ્લિકેટ છે નહીં રાઈટ એટલે
બધી વેલ્યુ આવશે. સિલેક્ટ ડિસ્ટિંક્ટ ટાઈપ ફ્રોમ આઇટમ માસ્ટર. ઓકે, નાઉ ક્વેરી 7 શું કહે છે? ચેન્જ ધ ક્વોલિટી ઓફ આઇટમ ફ્રોમ ગુડ ટુ વેરી ગુડ. એટલે જ્યાં ગુડ લખેલું છે ત્યાં બધે શું કરી નાખવાનું છે? વેરી ગુડ. તો કઈ ક્વેરી આવશે? અપડેટ અપડેટ ક્વેરી આવશે. અપડેટ આઇટમ અંડરસ્કોર માસ્ટર સેટ વેર નહીં આવે, જે સેટ આવશે. સેટ ક્વોલિટી ઇક્વલ્સ ટુ વેરી ગુડ વેર ક્વોલિટી ઇક્વલ્સ ટુ ગુડ. વેર ક્વોલિટી ઇક્વલ્સ ટુ ગુડમાં આઈ થિંક જી કેપિટલ કરવું પડશે, નકર કઈ અપડેટ નહીં થાય. જો એક વખત ટ્રાય કરી જો, જી સ્મોલ આપીને ટ્રાય કરજો, ટેબલમાં અપડેટ થાય છે કે નહીં. 0 છે ને, એટલે કેસ સેન્સિટિવ છે. જેમ આપવું એવી જ રીતે કેસમાં આપવાનું, કેપિટલ. આઈ થિંક 2 રેકોર્ડ હતા ને ગુડ વાળા, કેટલા? હા, રાઈટ, કરેક્ટ. એટલે હવે ક્વોલિટી ગુડ હશે એવું એક રેકોર્ડ મળશે નહીં, બધામાં વેરી ગુડ થઈ ગયું. ઓકે, નેક્સ્ટ ક્વેરી નંબર 9 છે એડ ન્યૂ કોલમ આઇટમ અંડરસ્કોર ઓપન અંડરસ્કોર ડેટ ઇનટુ ટેબલ. એટલે નવી કોલમ એડ કરવાની છે. અલ્ટર ટેબલ થી થશે. એક બાકી રહી ગઈ. કઈ? તો વેરી ગુડ વાળી તો કઈ રહી? Item having quality very good. Okay, so select star from table name where quality equals to very good, where quality equals to very good. વેરી ગુડ ક્વોલિટી હશે એટલા જ રેકોર્ડ બતાવશે. 3 રેકોર્ડ્સ. બેસ્ટ અને એવરેજ વાળું ડિસ્પ્લે નહીં થાય. કેમ, શું થયું? અચ્છા, વેરી ગુડ ઓલું જી વેરી કેપિટલ ગુડ નહોતું કર્યું. વી કેપિટલ છે. હા હા, એક વેરી ગુડ છે ને એમાં વી કેપિટલ છે. જો સિલેક્ટ સ્ટાર ફ્રોમ કરીને છે ને. સેકન્ડ રેકોર્ડ કાજુ કતરી ડિસ્પ્લે નથી. કઈ વાંધો નહીં. અલ્ટર ટેબલ આઇટમ અંડરસ્કોર માસ્ટર એડ પછી ફિલ્ડ નેમ શું કીધું છે? આઇટમ અંડરસ્કોર ઓપન અંડરસ્કોર ડેટ. અને એની ડેટા ટાઈપ શું રાખવાની છે? ડેટ. કરેક્ટ. નેક્સ્ટ ક્વેરી નંબર 10. display all information of item having price more than 20. બહુ easy છે. select star from item underscore master where price greater than 20. select star from item underscore master where price greater than 20. હવે જો શું કીધું છે નેક્સ્ટ ક્વેરી 11 માં, રાઈટ? delete the item having price greater than 50, ના equals to 50. ઓકે, તો શું આવશે? ક્વેરી નંબર 11, delete from item master where price equals to 50. ક્લિયર? અને લાસ્ટ વન,
ટેબલ રિનેમ કરવાનું છે આઇટમ માસ્ટરના જગ્યાએ આઇટમ ડિટેલ. ક્લિયર? Any doubts at number 3, 4, 5? Chanel, Birju, Raj, Bhargav, Deep, Dishit, Kevin. ઓકે, નેક્સ્ટ હજી એક સેટ કરી નાખો છો. શું કે છે બધા ચેટમાં કયો કંઈક યસ નો. આજ માટે આટલું રાખો. હજી લોકો ના રિપ્લાય નહોતા એને રિપ્લાય આમાં રિપ્લાય આવ્યા. સરસ, ચાલો. ઓકે, કોઈને ઓડબ્લ્યુ ડેફિનેશનમાં ડાઉટ છે? એકવાર સમજાવી દઉં સર. ઓકે, એક જ મિનિટ સમજાવી દઉં. સિસ્ટમ જરાક હેંગ થઈ ગઈ લાગે. શું છે જો ડેફિનેશન તમને ફર્સ્ટ તમારે સેડ સબ્જેક્ટ છે એના જોડે કમ્બાઈન છે. ડ્રો ડીએફડી લેવલ 0 એન્ડ લેવલ 1 એટલે કન્ટેક્સ્ટ લેવલ અને લેવલ 1, બરોબર ને? એન્ડ ક્રિએટ ડેટા ડિક્શનરી ઓફ ઓનલાઈન શોપિંગ સિસ્ટમ. એટલે શું કે છે ઓનલાઈન શોપિંગ માટેનો તમારે ડીએફડી બનાવવાનો છે લેવલ 0 એન્ડ લેવલ 1. હવે એના પ્રમાણે તમારે જેટલા એન્ટિટી રાખો છો ડીએફડી માં એન્ટિટી હોય, રાઈટ? જેટલી એન્ટિટી રાખો છો ધેટ મીન્સ એટલા તમારે ટેબલ ક્રિએટ કરવાના, રાઈટ? અને એટલે ક્રિએટની ક્વેરી લખવાની તમારે, બરોબર ને? અને એટલીસ્ટ 5 રેકોર્ડ્સ ઇન્સર્ટ કરવાના. જે લોકો પાસે સિસ્ટમ નથી એ લોકો બુકમાં લખે ક્રિએટ ક્વેરી અને ઇન્સર્ટ ક્વેરી, રાઈટ? Based on the above DFD, જો સેકન્ડ નંબર ઉપર લખેલું છે based on the above DFD create table structure and perform 4 crude operations. 4 crude operations એટલે શું કે છે? ઇન્સર્ટ, અપડેટ, સિલેક્ટ અને ડિલીટ. ખાસ સાંભળજો, ઇન્સર્ટ, અપડેટ, સિલેક્ટ અને ડિલીટ એટલે ડીએમએલ સ્ટેટમેન્ટ. ડીએમએલ સ્ટેટમેન્ટ, રાઈટ? ડીએમએલ સ્ટેટમેન્ટ કોઈ પણ આ 4 ઓપરેશન તમારે પરફોર્મ કરવાના. ફોર એક્ઝામ્પલ, એક પ્રોડક્ટ ટેબલ તમે બનાવો છો, રાઈટ? સો પ્રોડક્ટ ટેબલના અંદર કોઈ એક વખત તમારે અપડેટ કરવાનું. 5 રેકોર્ડ તમે ઇન્સર્ટ કર્યો હોય તો એક વખત અપડેટ ક્વેરી કરવાની કે પ્રોડક્ટનું નેમ ચેન્જ કરીને જોવો, બરોબર? કે કંપની ચેન્જ કરીને જો પ્રોડક્ટ તમે રાખી છે શૂઝ, તમે કંપની રાખી છે એનું રીબોક, બરોબર? તો અપડેટ કરો કે જ્યાં રીબોક કંપની નેમ છે ત્યાં કંપની નેમ થઈ જાય નાઇકી, બરોબર? એટલે એક અપડેટ ક્વેરી થઈ.
સિલેક્ટ ક્વેરીમાં તમે રેકોર્ડ ડિસ્પ્લે કરાવી દો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ, બરોબર. બાકી ઇન્સર્ટ તો તમે 5 રેકોર્ડ કરાવ્યા છે એટલે એ તો થઈ જ ગયું. અને પછી એક સ્ટેટમેન્ટ વધે, ધેટ ઇઝ ડિલીટ. તો એક રેકોર્ડ ડિલીટ કરી નાખો કે વેર પ્રાઇસ ઇઝ ઇક્વલ્સ ટુ 5000, રાઈટ. ઓર એવું કરો કે વેર કંપની ઇક્વલ્સ ટુ નાઇકી, નાઇકી કંપનીના બધા રેકોર્ડ ડિલીટ કરવા છે તો ડિલીટ ફ્રોમ પ્રોડક્ટ વેર કંપની ઇક્વલ્સ ટુ નાઇકી. એની ડાઉટ એનીવન? નો સર. ઓકે, એક જ મિનિટ એટેન્ડન્સ આપી દઉં છું. આજે કેટલા ટોટલ લેબ સેટ 5 થયા ને? આજે 2 કર્યા, 4 5. 4 5 એટલે ટોટલ 5 થશે ને, બરોબર ને? યસ. નેક્સ્ટ લેબ હશે ત્યારે હું એક નેક્સ્ટ લેબની પહેલા એક લિંક શેર કરીશ જેમાં તમારે અપલોડ કરવાના રહેશે આ બધા સેટ. બુકમાં લખીને પીડીએફ બનાવી નાખવાની, એક પીડીએફ છે, એક પીડીએફ ફાઇલ અપલોડ કરવાની. એટેન્ડન્સ આપું છું, જસ્ટ અ મિનિટ. રોલ નંબર 1 2 3 4 5 6 7 8, 9 absent, 11 12 14 15 absent. તો કોઈ પ્રેઝન્ટ હોય એમાંથી તો બોલજો. આગળ બોલું છું 17. એક જ મિનિટ કઈ 8 પછી ફરીથી બોલું છું, 8 પછી 11 પછી 12 14 17 18 19 20 25 27 28 29, આ બધા પ્રેઝન્ટ નંબર છે. 30 31 32 33 34 5 6 7 37 પછી 40 43 44 45 47 48 50 51 2 3 5 55 પછી 58. ધેટ્સ ઇટ. કોઈ બાકી રહેશે તો અનમ્યુટ કરીને બોલજો, else you may leave. સર 15 પ્રેઝન્ટ. 15 પ્રેઝન્ટ છે. ક્યારે જોઈન થયું? 5 મિનિટ લેટ થઈ ગયું. 20 મિનિટ પછી જોઈન થયો હશે ઓછામાં ઓછો. ઓકે, રોલ નંબર 15 પછી બીજું કોઈ નહીં ને? ઓકે, ચાલો તો લીવ થઈ શકે મીટિંગ. અભિષેક, હરિકૃષ્ણ, જેનિશ,